દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતાં સંતરામપુરના વિજય સરઘસ કાઢવામાં આવ્યું। દિલ્હીમાં આવેલા ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય થતાં રાજ્યના શિક્ષણ મંત્રીએ આપી પ્રતિક્રિયા। સંતરામપુર નગરમાં ફટાકડા ફોડી શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ભાજપની ભવ્ય જીતને વધાવી। સંતરામપુરના ભાજપ કાર્યાલયથી ઢોલ નગારા સાથે કાર્યકરોએ ભવ્ય રેલી કાઢી જીતની ખુશી વ્યક્ત કરી। મંત્રી શ્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને ભગવો લહેરાશે। દિલ્હીની શાણી જનતાએ આમ આદમી પાર્ટી અને જૂઠું બોલનારાને જાકારો આપ્યો છે અને વિકાસને પસંદ કર્યો છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। સૌને મારા નમસ્કાર। આજે ભારતીય જનતા પાર્ટી માટે ખુશીનો દિવસ છે। સવિશેષ આપણે હરિયાણાની જીત હાંસલ કરી, મહારાષ્ટ્રમાં જીત્યા અને આજે દિલ્હી પ્રદેશની જે ચૂંટણી હતી એમાં આપને ધોબી પછાડ આપીને ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે એની ખુશીમાં આજે અમે આ સંતરામપુર અમારું જે નગરપાલિકાની પણ ચૂંટણી છે અને બધા જ કાર્યકર્તા ભેગા થઈને એની ખુશીમાં અમે ઉત્સવ મનાયો। સાથે સાથે દિલ્હીમાં જે જીત થઈ છે અમારા કાર્યકર્તાની જીત છે, બૂથના પ્રમુખોની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત છે। સન્માનીય આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એ જે યોજનાઓ જે ગરીબલક્ષી, મહિલા, કિસાન, ખેડૂત, યુવા એમના લક્ષી જે યોજનાઓ બનાવી અને સાચા અર્થમાં જે કેજરીવાલે જે 10 વર્ષ સુધી લોકોને જે છેતરવાનું કામ કર્યું અને ખોટી ભ્રામક વાતો ફેલાવી, ખોટા મુદ્દા ઉભા કરીને લોકોને ભ્રમિત કર્યા હતા, દિલ્હીની રાજધાની જનતાએ, શાણી જનતાએ ખરેખર એને જાકારો આપ્યો છે, એનો આનંદ છે। સવિધેય ભારતીય જનતા પાર્ટીની જીત છે, નરેન્દ્ર મોદી સાહેબની જીત છે, અમારી પાર્ટીની જીત છે, અમારા વિચારોની જીત છે। અને એ રીતે અમારા ગુજરાતમાં પણ જ્યારે આ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, 68 નગરપાલિકાઓમાં ચૂંટણી ચાલુ છે, એમાં 196 જેટલા અમારા ઉમેદવારો બિનહરીફ થયા છે અને બાકીની તમામ નગરપાલિકાઓમાં 16મી તારીખે મતદાન થવાનું છે અને એમાં તમામમાં પણ ભગવો લહેરાવાનો છે। અને આજે અમારા જે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ અને જોમમાં વધારો થયો છે અને આ દિલ્હીની જે ચૂંટણી છે એ દેશની ચૂંટણી છે, આવનારા યુવાનોના ભવિષ્યની જીત છે, મહિલાઓની જીત છે, ખેડૂતોની જીત છે। હું તમામને શુભેચ્છા પાઠવું છું અને દેશની અને દિલ્હીની જનતાને પણ અમે અહીંયાથી શુભેચ્છા પાઠવીએ છીએ।